15મી ઓગસ્ટ 1947ના રોજ લગભગ 200 વર્ષની અંગ્રેજોની ગુલામી સહન કર્યા પછી આપણો ભારત દેશ આઝાદ થયો છે. એમાં ઘણા બધાના પ્રયત્નો પણ રહ્યા છે અને એ જ આઝાદીનો પર્વ એટલે કે આજનો દિવસ 15મી ઓગસ્ટ. 1947થી 2024 સુધી ભારત ઘણા બધા સફળતાના શિખરો સર કરતું રહ્યું છે અને આમ જ હંમેશા મોખરે જ રહેશે. સો હેપી ઇન્ડિપેન્ડન્સ ડે ટુ ઓલ ઓફ યુ. તો શરૂ કરીએ આજનો આપણો શો ઝાયકો ધ ફૂડ શો. નમસ્કાર દર્શક મિત્રો, ઝાયકો ધ ફૂડ શોમાં હું પૂર્વી પટેલ તમારું સ્વાગત કરું છું. તો ચલો મળીએ નોમિનીતા બેનને અને પૂછીએ કે આજે 15મી ઓગસ્ટના નિમિત્તે શું લઈને આવ્યા છે. નોમિનીતા બેન, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ઝાયકો ધ ફૂડ શોમાં એન્ડ હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. હેપી ઇન્ડિપેન્ડન્સ. દર્શક મિત્રો, તમને પણ ઇન્ડિપેન્ડન્સ ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ. તો આજના જે આપણા પાર્ટિસિપન્ટ છે એ બેંગોલી છે અને બેંગોલ રિલેટેડ આ આટલું સરસ ડેકોરેશન જોઈને અને રેસીપીના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈને મને તો લાગે છે કે એક સરસ મજાનું બનવાનું છે. તો ચલો આપણે નોમિનીતા બેનને જ પૂછીએ કે શું બનાવવાના છે. लूची सब्जी ट्राई कलर का. ટ્રાય કલર લુચી સબ્જી એમાં કેવી રીતે બનતી હોય છે? આ તમારા કોઈ ફેસ્ટિવલ રિલેટેડ છે કે પછી 15 अगस्त का સ્પેશિયલ? स्पेशल कुछ करना है. દર્શક મિત્રો, 15મી ઓગસ્ટની બેંગોલમાં આ એક ઓથેન્ટિક બનતી હોય છે, એ સ્પેશિયલ સબ્જી છે. તો ચલો જોઈ લઈએ. આપણા પાર્ટિસિપન્ટ બેંગોલી છે, ગુજરાતી સમજતા નથી, હું વચ્ચે વચ્ચે તમને સમજાવતી રહીશ. તો નવીનતાજી આજે શું બનાવવાના છે અને એમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈશે તમે દર્શક મિત્રોને જણાવો. मेरे को पहले सब्जी बनाना है, बाद में लूची बनाना है. ठीक है. तो सब्जी के लिए मेरे को पहले चाहिए कैरोट, पोटैटो और कैप्सिकम. ठीक है. और चिली और कलौंजी. ઓકે, તલ અને લીલા મરચાં. ઓકે. और ऑयल, नमक, चीनी. ઓકે, ઇન્ગ્રીડિયન્ટ્સ તો સિમ્પલ છે અને સ્પેશિયલી 15મી ઓગસ્ટ છે એટલે ટ્રાય કલરનો જે કોન્સેપ્ટ છે એ લીધેલો છે. બનવાનું તો કંઈક ઇન્ટરેસ્ટિંગ છે. તો જેમ નવીનીતા બેને કીધું, ટ્રાય કલર સબ્જી બનવાની છે તો એના માટે જોઈશે ગાજર, બટેકા અને કેપ્સિકમ, લીલા મરચાં અને કલૌંજી, મીઠું અને તેલ. આટલા ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડશે અત્યારે સબ્જી માટે. બાકીના ઇન્ગ્રીડિયન્ટ્સ મૂકેલા છે, એ આગળ જેમ જેમ બનશે એમ એમ નવીનીતાજી જણાવશે. તો શરૂઆત કરીએ. हाँ. સૌ પ્રથમ શું કરીશું? ऑयल. सबसे पहले हम ऑयल देना है. ઓઇલ લેંગે. સૌ પ્રથમ એક પેન મૂક્યું છે, એમાં આપણે ઓઇલ કેટલું લેવાનું છે? ये सब्जी का ही क्वांटिटी का हिसाब से लेना है. ઓકે. लूची मतलब? पूरी. ओके. हाँ, हमारा कोलकाता का कल्चर में बोलते हैं लूची. ઓકે, કલકત્તા કલ્ચર, બેંગોલી કલ્ચરમાં આ સબ્જી પૂરી સાથે બહુ સરસ લાગતી હોય છે અને લૂચી કહેવાય છે બેંગોલીમાં. તો આપણે એ જ બનાવીએ છીએ. इसमें कलौंजी डाल. कलौंजी दे. एक एक करके मैं सब्जी इसके अंदर दे दूँगी. ઓકે. ડાયરેક્ટ જ હવે આપણે આમાં જેટલી સબ્જી કટ કરેલી છે, ગાજર, બટેકા અને કેપ્સિકમ, એ હવે આપણે ધીમે ધીમે એડ કરતા જઈશું. લગભગ 3 થી 4 ચમચી જેટલું ઓઇલ યુઝ કર્યું છે અને એમાં આ આપણે વઘાર કર્યો છે. ઓકે. ગાજર અને બટેકા અત્યારે આપણે એડ કર્યા છે ને એની ઉપર લગભગ 2 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. मीठू नहीं, नमक. हाँ, वो हमारे गुजराती में नमक को मीठू मतलब आपने इसको स्वीट बोलते हैं. ओके. બેંગોલ કલ્ચરની આ જ એક સ્વીટનેસ છે, આ જ એક સ્વીટનેસ છે કે જે આપણને અટ્રેક્ટ કરે છે. અને જેટલી આ લોકો સ્વીટ્સ બનાવતા હોય છે ને એટલા જ સ્વીટ લોકો પણ હોય છે. थोड़ा सा. ઓકે, થોડું પાણી એડ કર્યું છે, લગભગ 5 मिनट के लिए मैं ढक के रख दूँगी. ઓકે. ડૂબે એટલું નહીં, પણ વેજીસની અંદર લગભગ અડધો ગ્લાસથી પણ ઓછું પાણી એડ કર્યું છે અને એને ઢાંકી દીધું છે. સ્પેશિયલી ઓથેન્ટિક બેંગોલી રેસિપીઝ में कोई स्पेशल रेसिपी कि जो आप
बहुत अच्छी बनाते हो। उसमें तो स्वीट डिश तो मेन स्वीट तो હોય જ, બંગાળી હોય એટલે बेंगोल मीन्स स्वीट, वो तो होना ही चाहिए। बाद में तो तीखा में तो बहुत सारा कुछ बनता है, और कोलकाता में चॉप, आलू का चॉप होता है, बेगुनी होता है, मोचा घंट होता है, मोचा का चॉप, ये सब बनता है। इचोड़ का चॉप होता है, इचोड़ का चॉप? सग, શું વાત છે? जो गुजराती में काठाल बोलते हैं, उसको हमारा कोलकाता में इचोड़ बोलता है। उस કે ઈચોડ કહેવાય છે, જે કઠલ આપણે જે સબ્જી जो બનાવતા कच्चा काठल जो होता है इधर, वो उसको कोलकाता में ऐसा। और जो बनाना का जो फ्लावर आता है, उससे भी बहुत सारा चॉप बनता है, શું सब्जी વાત છે? बनता है। Okay. बनाना का जो फ्लावर होता है, फिर इसके अंदर से बनाना निकालता है। ઓકે, આ પણ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે જે બનાનાનું જે ફૂલ હોય છે એમાંથી પણ આ લોકો સબ્જી બનાવે છે। હા, શું હા। વાત છે? फिर जो कला का गाछ में अंदर जो एक बैम्बू जैसा निकलता है, उसको जो डॉक्टर ने ये मेडिसिन के तरीका से वो यूज होता है, जो भाराली बोलता है। इसका जो पानी आप सुबह खाली पेट में उसका जूस निकल के खाओगे બાંબુ तो, में से? बैम्बो नहीं, जो कलर का गाछ का प्लांट, कलर का प्लांट का अंदर जो एक सादा वाला एक बैम्बो जैसा कुछ निकलता है ना, इसको क्या बोलते हैं पता नहीं। उसको हमारा कोलकाता में इसको बोलता है भाराली। ઓકે, કેળાના उसका सब्जी भी बहुत मस्त मस्त बनता है। ઓકે, ઘણું બધું બને છે જેમ નોબિનીતાજીએ સમજાવ્યું તમને, અને જેની મેડિસિનલ પ્રોપર્ટીઝ પણ બહુ બધી સારી છે। इसको कितनी देर तक कुक करेंगे? ये जितना टाइम तक बॉयल ना होगा, कच्चापन ना खत्म होगा, इतना तक हम लोगों को ये पकाना पड़ेगा। कलौंजी डालने से एक स्मेल स्मेल अच्छी आ रही है और उसका लुक भी बहुत डिफरेंट लग रहा है। હવે આપણા દર્શક મિત્રો રાહ જોઈ રહ્યા છે। દર્શક મિત્રો થોડોક સમય લે છે, પણ ઓલમોસ્ટ હવે આ બટેકા છે એ ચડી જવા આવ્યા છે। તો નોબિનીતાજી, તમે શું કરો છો? તમે વર્કિંગ છો કે ઘરે જ હાઉસવાઇફ છો કે તમે શું કરતા હો છો? એક્ટિવિટીઝમાં તમે બીજું શું કરતા હો છો? मेरा एक छोटा सा क्लाउड किचन है घर पे, ઓકે, तो उसमें मैं जितना कर पाती हूँ इतना चलता है। तो मेरा जितना फ्रेंड सर्कल है बहुत खुश है। मेरा जो रेसिपी बनता है खाने का सब कुछ ઓકે, એટલે તમને કુકિંગનો શોખ છે, बहुत। એટલે એમને એ પોતાનું ક્લાઉડ કિચન પણ ચલાવે છે। ખૂબ જ સરસ વસ્તુ છે। नोबिनीता जी, अभी ये ऑलमोस्ट कुक हो चुका है या हाँ, इसको और थोड़ा टाइम और लगेगा? थोड़ा टाइम लगेगा, और 5 मिनट। तो नोबिनीता जी, इसके साथ हम जो लूची हाँ, जो बनाने वाले हैं, तो उसका मैं प्रिपेयर कर लूँ। હવે આપણે અભી ઓલમોસ્ટ કેપ્સિકમ। ચડી ગયા પછી આમાં કેપ્સિકમ એડ કર્યા છે। લગભગ એક મોટું કેપ્સિકમ હોય એ આપણે લીધું છે, અને થોડીક સબ્જી કુક થઈ જાય 10 से ये मिनट। नरम सब्जी है, इसके लिए ये एंड में दे रहे हैं। ઓકે, કેપ્સિકમ હોય એ જલ્દી ચડી જાય, અને એટલે એને લાસ્ટમાં આપણે એડ કર્યું છે। पूर्वी, आपको एक बात बोलना चाहती हूँ, जो ग्रीन कलर में बनाया ये पालंग का जूस से बनाया। और Okay. पालंग जो आता है इसका जूस से मैं ग्रीन कलर बनाया, और व्हाइट मिल्क से बना, और कैरोट से ऑरेंज कलर ઓકે, मैं निकाला। ये कोई फ्रूट कलर नहीं यूज हो रहा है। તો હવે આપણે જે પૂરી બનાવવાના છે એમાં ઇન્ગ્રીડિયન્ટ્સનો આપણે ઉપયોગ કરીશું। તો નોબિનીતાજી, આપણે આમાં કયો લોટ યુઝ કરીએ છીએ? कौन सा आटा हम इसमें यूज ये करें? मैदा यूज कर रही हूँ मैं। ઓકે, આપણે મેદાનો લોટ લેવાનો છે, તો લઈ લઈશું। 2 कप करके मैं ले रही हूँ, एक एक कलर की। લગભગ 2 કપ જેટલો મેદાનો લોટ લીધો છે। थोड़ा नमक, हाँ, હવે આમાં મીઠું એડ કરવાનું છે। थोड़ा सा चीनी। ઓકે, चीनी डालने का कोई खास रीजन है? हाँ, इसका कलर एकदम परफेक्ट ऐसा ही रहेगा, ग्रीन ग्रीन ही रहेगा। સાથે સાથે આપણે શાક પણ જોઈ લઈએ છે કે કુક થયું છે કે નહીં। ઓલમોસ્ટ हो કુક થઈ ગયું છે। हाँ, हाँ। तो इसके अंदर मैं थोड़ा चीनी यूज करूंगी, ठीक है? ઓકે, આની અંદર પણ આપણે શુગર એડ કરીએ છીએ। કેટલી એડ કરીએ છીએ? आपका टेस्ट के हिसाब से। ઓકે, અહીંયા આપણે 1.5 ચમચી જેટલી શુગર એડ કરી છે। આપણે આપણા ટેસ્ટ અકોર્ડિંગ પણ વધારે ઓછી કરી શકીએ છીએ।
ऑलमोस्ट हो गया हाँ मेरा सब्जी। अभी मैं इसके अंदर ऑयल डालूँ और पूरी मैं पहले ग्रीन कलर का करूँगी, ठीक है। ઓકે, 3 કલરની પૂરી બનાવવાની છે. એમાં સૌપ્રથમ આપણે ગ્રીન કલર એડ કરીએ છીએ. એટલે એક કલર નથી, આપણે પાલકનો જે જ્યુસ બનાવ્યો છે એ યુઝ और કરીએ ग्रीन कलर एक जो हमारा जो फर्टिलाइजर होता है, जो फसल होता है, इसका प्रतीक है। ગ્રીનરીનું પ્રતીક છે. ઓકે, तो इसमें आपने जो चीनी ऐड की है उससे उसका कलर एकदम एज इट इज जो ग्रीन है सेम टू सेम हो रहेगा। ओके. लूची का टेस्ट भी थोड़ा अलग होता है चीनी तो से। इसमें अगर हम शुगर ऐड करते हैं तो टेस्ट में मतलब स्वीटनेस ना, लगती है या बैलेंस हो जाता है? बैलेंस हो जाता है। પાલક જે છે એ રો પાલકને જ આપણે પાણીથી ધોઈને 1-2 વાર ધોઈને અને એની અંદર પાણી એડ કરીને જે એનું જે રેડી કર્યું છે આપણે જ્યુસ, બીજું કાંઈ જ વધારાનું એડ નથી કર્યું. તો દર્શક મિત્રો, એક ડો રેડી છે. પાલકનો જે છે એ આપણે રેડી કરી દીધો છે. એને આપણે સાઈડ પર મૂકી દઈએ છીએ ઢાંકીને. હવે બીજું ઓરેન્જ કલરનો જે ડો છે જે ગાજરના જ્યુસમાંથી બનવાનો છે એ આપણે બનાવીએ છીએ. એના માટે પણ ફરીથી આપણે સેમ તો આ ડોમાં પણ આપણે સેમ જ વસ્તુ એડ કરી છે. હવે આપણે મીઠું અને ખાંડ તો નાખી દીધી છે અને તેલ પણ 2 ચમચી જેટલું આશરે એડ કર્યું છે. 2 કપ લોટમાં 2 ચમચી તેલ. ये गाजर हैप्पीनेस। ઓકે, તો નવનીતાજી ગાજરનો જ્યુસ જે લીધો છે, જે ઓરેન્જ કલર એ પ્રતીક છે, દર્શાવે છે હેપીનેસ. ગાજરનો જ્યુસ પણ એઝ ઇટ ઇઝ, એમાં પણ કાંઈ એડ નથી કર્યું એક્સ્ટ્રા. એને એમને ગ્રેટ કર્યું છે અને આપણે ગ્રેટ કરીએ એટલે ઓલરેડી થોડો રસ એમાંથી નીકળે જ છે અને પછી મિક્સીમાં નાખીને જ્યુસ બનાવી લીધો છે. नवीनीता, जिसमें आपने जो मैदा यूज किया है उसकी जगह हम जो रेगुलर गेहूं का आटा है वो यूज कर सकते हैं या ऑथेंटिक ये इसी से ना ना यूज तो कर सकते हैं, क्योंकि मैं आज मैदा क्यों लिया, जो इसका कलर एज इट इज ऐसा ही रहेगा इसके लिए। आटा दो तो थोड़ा कलर चेंज हो जाता है। દર્શક મિત્રો, આપણે ઘઉંનો લોટ પણ યુઝ કરી શકીએ છીએ, પણ મેદાના લોટમાં એ છે કે એનો જે કલર છે એ એઝ ઇટ ઇઝ રહે છે અને જો ઘઉંનો લઈએ તો એ થોડુંક કાળાશ પકડે છે. એનું જે ઘઉંનો જે કલર હોય એ મર્જ થાય છે અને આમાં એઝ ઇટ ઇઝ રહે છે. એટલે નવનીતાજીએ મેદાનો લોટ યુઝ કર્યો છે. હવે આ પણ સાઈડમાં આપણે મૂકી દઈશું, રેસ્ટ આપીશું. હવે આપણે વ્હાઈટ કલરનું પ્રિપેર કરીશું. તો ચલો, સેમ જે રીત છે એ રીતથી આપણે થર્ડ ડો પ્રિપેર કરીએ છીએ. અને સેમ જ પ્રોસેસથી લોટ બાંધી લઈશું. પ્રોપરલી મિક્સ થઈ જાય મીઠું અને તેલ, ત્યારબાદ આપણે દૂધથી લોટ બાંધીશું. લોટ બાંધવા માટે જેટલું દૂધની જરૂર પડશે એ પ્રમાણે વધારે ઓછું એડ ઓન કરતા રહીશું. और जो नवनीता जी जो व्हाइट कलर है वो किसका प्रतीक है वो भी दर्शक शांति का। શાંતિ જે બધાને ગમતી હોય છે, જે બધાને જોવતી હોય છે જીવનમાં, એટલે શાંતિનું પ્રતીક છે વ્હાઇટ કલર. બરાબર મિક્સ કરીને આનો લોટ પણ બંધાઈ ગયો છે. એને પણ આપણે 5 મિનિટ के लिए थोड़ा रेस्टिंग टाइम। અગેન આપણે આ મેદો છે એટલે 5 મિનિટ જેટલો આપણે આને રેસ્ટ આપીશું, સાઈડમાં મૂકીશું, પ્રોપરલી મસળી લઈશું. अभी मैं सब्जी का कैसा है मैं चेक कर लेती हूँ। ઓકે, કુક થઈ ગઈ છે પ્રોપરલી. અને એમને જેમ કીધું એકદમ ડ્રાય સબ્જી છે, આમાં ગ્રેવી વાળી નથી પ્રિપેર કરવાની. એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું. જે ટ્રાય કલરની સબ્જી છે જેમાં ગાજર, બટેકા
અને કેપ્સિકમ છે એ હવે રેડી છે સર્વ કરવા માટે, પણ સાથે હજી પૂરી બનાવવાની બાકી છે. તો એની સાથે આપણે પૂરી સર્વ કરવાની છે. તો હવે બાઉલમાં ટ્રાન્સફર કર્યા બાદ આપણે પૂરી બનાવીશું. तो नवीनीता जी, अभी पूर्वी जो हम लोग आटा गूंद के रखा था, अभी इसका कलर थोड़ा रेस्टिंग देने से इसका कलर थोड़ा डार्क हो गया. ओके और मेरा सब्जी भी बन गया. अभी मैं पूरी बनाने का जो प्रिपेयर करना पड़ेगा वो करना चालू ઓકે कर. ઓકે ઓરેન્જ કલરનો આપણે જે છે એ લોટ લીધો, હવે જે ગ્રીન છે એ લીધો, અને વ્હાઈટ કલર, ત્રણેય અડધા અડધા પ્રપોર્શનમાં એમને અહીંયા લઈ લીધા છે. પ્રોપરલી આને મસળવાનું છે, કારણ કે મેંદો છે એટલે એ પડે પડે થોડોક કડક થઈ જાય છે, એટલે એને પ્રોપરલી મસળીને સાઈડ પર કરી દીધો છે. કલરફુલ પૂરી જોવામાં જેટલી સરસ લાગે છે ને એટલે ખાવામાં પણ લાગશે જ, કારણ કે આમાં તો હેલ્ધી વસ્તુ યુઝ કરી છે, કલર નથી યુઝ કર્યા. ઓકે, સૌ પ્રથમ એમને વ્હાઈટ કલરનો જે ડો છે એ લીધો છે. નવીનીતાજી, આપણે આ જે डो माटे जो लुओ छे वो मोटो यूज करे छे, बहुत बड़ा हमने इसका वो लिया हुआ है. हाँ, अभी मैं इसको एक साथ में कलर को एक साथ करके फिर इसको रोल करके इसको छोटा छोटा करके काट करूंगी. એટલે આમને લુઓ જે છે એ બહુ મોટો લીધો છે, એટલે મને ક્વેશ્ચન થયો કે આટલો મોટો કેમ લીધો છે. એટલે આમને ત્રણ એક સાથે મૂકીને પછી કંઈક કટ કરી રહ્યા છે, મર્જ કરી રહ્યા છે ત્રણેય કલર, એટલે કંઈક ઇન્ટરેસ્ટિંગ કરી રહ્યા છે. ઓકે, જાડી જાડી પૂરીઓ વણી છે, અને ઓકે એક ઉપર એક જે ત્રણેય કલરની જે પૂરી પ્રિપેર કરી છે એક ઉપર એક આપણે મૂકી દીધી છે. પહેલા એમને વ્હાઈટ મૂકી છે, પછી ઓરેન્જ મૂકી છે, અને પછી ગ્રીન મૂકી છે, અને રોલ કરી દીધો છે. અને રોલ કર્યા પછી ચપ્પુની મદદથી આપણે કટ કરી દઈશું. ओके, मतलब इसको तीनों कलर को अब हम मर्ज कर देंगे. ओके, बहुत સરસ લાગી રહ્યું છે. દર્શક મિત્રો, ત્રણેય પૂરી વણી છે, જાડી જાડી વણીને એક ઉપર એક મૂકી દીધી છે, એનો રોલ બનાવ્યો છે અને ચપ્પુથી કટ કરી દીધી છે. હવે એના ફરીથી લુઆ પ્રિપેર કરીશું અને પૂરી વણીશું. રાઈટ? આવી પૂરી તો રેગ્યુલરમાં પણ આપણે બનાવીએ. બીજા ये इंडिपेंडेंस डे स्पेशल पूरी. ઇન્ડિપેન્ડન્સ ડે સ્પેશિયલ તો છે જ, ઇન્ડિપેન્ડન્સ માટે તો આપણે બનાવીએ જ છે, પણ ઘરે બાળકોને પણ આવી આપણે બીટરૂટ, ગાજર, પાલક, हाँ, ये सबसे भी कलर आप ले सकते કલરની સાથે સાથે હેલ્ધી પણ છે. हेल्दी पण પાલક બાળકો ઘણા हाँ. બધા નથી ખાતા હોતા, ગાજર નથી ખાતા હોતા, તો આપણે આ રીતે अब પૂરી बच्चों को थोड़ा ऐसा अलग करके दोगे तो बच्चों खुशी खुशी खा लेगा એને एकदम. કલર જોઈને જેટલી મજા આવે ને કે ખાવાની મજા પડી જાય બાળકોને. હવે એક પેનમાં પૂરી તળવા માટે આપણે તેલ લઈ લઈશું. એના પછી જે આપણે લુઆ પ્રિપેર કર્યા છે, ઓકે, અચ્છા, એના પર તેલ આપણે લુઆ પ્રિપેર કર્યા છે એ લીધું અને એના પર થોડુંક તેલ નાખ્યું અને હવે આપણે એને વણીશું. વણ્યા પછી એકદમ સરસ આનો કલર ટ્રાય કલર દેખાઈ રહ્યો છે પ્રોપરલી. फ्राई करना है. ઓકે, તો પૂરી પ્રિપેર થઈ ગઈ છે. ટ્રાય કલરની આપણે પૂરી વણી દીધી છે. હવે આપણે ગરમ તેલમાં ફ્રાય કરી લઈશું.
તો બંને વસ્તુ રેડી થઈ ગઈ છે. લુચી પણ રેડી છે અને ટ્રાય કલર સબ્જી પણ રેડી છે. તો ચલો આપણે સર્વ કરી દઈએ. ખૂબ જ સરસ લાગી રહી છે. સાથે જ આપણે ટ્રાય કલરની પૂરી બનાવી છે એ મૂકીશું. पूरी आज का डिश हमारा रेडी है, ट्राई कलर का लुची और ट्राई कलर का सब्जी. तुम देखो टेस्ट करके कैसा बना. બહુ જ સરસ દેખાઈ રહી છે અને બહુ જ સરસ લાગી રહી છે. ટ્રાય કલર લુચી એટલે કે પૂરી અને સબ્જી રેડી છે. હવે હું આને ટ્રાય કરીશ. બેંગોલી ટાઈપ સબ્જી બનાવી છે, આપણી ગુજરાતી ટાઈપ નથી, એટલે ટ્રાય કરીને તમને કહીશ. આશા છે કે તમે આખી રીત જોઈ હશે. હવે હું તમને આના ટ્રાય કરીને કહું છું કે કેવી બને છે. બહુ સરસ બની છે અને એમાં તમે જે શુગર એડ કરી છે સ્પેશિયલી, એનો ટેસ્ટ બિલકુલ નથી આવતો. એકદમ બેલેન્સ ટેસ્ટ છે. ભાઈ નોબિનીતાજીએ જે બનાવી છે જે સબ્જી, એ તો મને તો બહુ જ મજા પડી. બહુ જ સરસ બનાવી છે. इसके अंदर जो जो मसाला कालोंची का टेस्ट मिला आपको, बहुत ही अच्छा ग्रीन ऑथेंटिक चिली, बहुत ही सुपर्ब, एकदम माइल्ड मसाला છે અને બહુ જ સરસ મજા આવી ખાવાની. कोई ज़्यादा स्पाइसी नहीं, कुछ नहीं, ऐसा आप घर पे बना के आराम से खा सकते हो. ઇઝીલી ઘરમાં બની જાય એવી ઇન્ગ્રીડિયન્ટ્સ પણ બહુ જ સિમ્પલ છે सब घर पे ही रहता है અને સાથે ये સાથે सब. બાળકોને પણ આ સબ્જી એટલી જ મજા આવે એવી છે. થેન્ક યુ સો મચ નોબિનીતાજી આટલી સરસ રેસીપી આ રસોડે ટ્રાય કરાવવા માટે. थैंक यू GTPL मेरे को इतना अच्छा चांस देने के लिए आपका चैनल में. मैं ये तीसरा टाइम पे आया आपका चैनल में, तो अच्छा लगा बहुत. થેન્ક યુ સો મચ નોબિનીતાજી. આ રેસીપી તો તમે ખૂબ જ સરસ બનાવી છે. ફરી એકવાર અમે આશા કરીએ છીએ કે આવી જ સરસ રેસીપી તમે બનાવો અને અમારા દર્શકોને શીખવાડો. एकदम पक्का. નોબિનીતા બેને તો બહુ સરસ મજાની રેસીપી બનાવી છે. રેગ્યુલર ઝાયકુ ધ ફૂડ શો તમે પણ જોતા રહેજો અને આવી અવનવી વાનગી બનાવતા રહેજો. અને જો તમારે પણ આવી જ સરસ મજાની રેસીપીઝ બનાવી હોય તો નીચે આપેલા નંબર પર અમને SMS કરજો. અમે આવી પહોંચીશું તમારા રસોડે અને બનાવીશું આવી જ સરસ મજાની રેસીપી. તો ચલો ત્યાં સુધી મને પૂર્વી પટેલને રજા આપો. મળીશું નેક્સ્ટ એપિસોડમાં. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે અગેન. આવજો.